જય હિન્દ વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, અગાઉના વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર 7 તમે પેટર્ન જોઈ શકો છો એમાં પ્રશ્ન નંબર 12 સુધી જોઈ ગયા. આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 13 થી. તો પ્રશ્ન નંબર 13 છે, નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો, સ્પેશિયલ નંબર. તો જુઓ, ઉદાહરણ આપ્યું છે 49. અહીંયા કોઈ એક સંખ્યા 49 આપી છે. હવે રીત શું છે તો કે આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. એટલે 49 ને આપણે ઉલટા ક્રમમાં ગોઠવીશું તો કેટલા થશે? 94. ઉપરોક્ત બંને સંખ્યાઓનો સરવાળો કરો. હવે આ બંને સંખ્યાઓ બરાબર, જે સંખ્યા છે એ અને એનાથી ઊંધી સંખ્યા બંનેનો સરવાળો કરીશું. તો 13, 9 ને 1 10 ને 4 14. જવાબ કેટલો આવ્યો? 143. હવે આ વિશિષ્ટ સંખ્યા નથી. સૌપ્રથમ તો વિશિષ્ટ સંખ્યા એટલે શું? તો જે સંખ્યાને આગળથી વાંચતા અને પાછળથી વાંચતા એક સરખી વંચાય એ સંખ્યાને વિશિષ્ટ સંખ્યા કહેવાય. હવે આ આગળથી કેટલી વંચાય છે? 143 અને પાછળથી 341. તો બંને સેમ નથી, સરખી નથી, માટે આ વિશિષ્ટ સંખ્યા નથી. તો હવે શું કરીશું? આ જ રીતે આગળ વધીએ. હવે વિશિષ્ટ સંખ્યા નથી તો આપણે એમાં આગળ વધીશું. તો જુઓ, આ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં ગોઠવો. એટલે 143 છે એને આપણે ઉલટા ક્રમમાં ગોઠવીશું તો 341 થશે. તો 3 ને 1 4, 4 ને 4 8, 3 ને 1 4. કેટલા થયા? 484. હવે 484 આમ વાંચશું તો પણ 484 વંચાશે અને પાછળથી વાંચીશું તો પણ 484 વંચાય. માટે 484 એ વિશિષ્ટ સંખ્યા છે. તો આ રીતે આપણે જોઈશું. અહીંયા જેટલી સંખ્યાઓ આપી છે એ બધી સંખ્યાઓ વિશિષ્ટ સંખ્યા છે કે નહીં એ આપણે જોઈએ. અહીંયા પહેલી સંખ્યા છે 234, બરાબર, 2 3 4. હવે એને શું કરવાનું? તો એને આપણે ઊંધી ફેરવીશું. એટલે 4 3 અને 2 આપણે બે સંખ્યાનો સરવાળો કરીશું. 2 3 4 અને પાછળથી લખીશું 4 3 2. હવે આ બંનેનો સરવાળો કરતા 4 અને 2 6, 3 અને 3 6, 4 અને 2 6. આપણને કઈ સંખ્યા મળે છે? અહીંયા 666, જેને આગળથી વાંચતા પણ 666 વંચાશે અને પાછળથી આપણે ઊંધી રીતે જોઈશું તો પણ 666 વંચાય. માટે આ કઈ સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. બીજી છે 543, 543. હવે એને ઊંધી ફેરવીશું 3 4 5. શું કરીશું? તો 543 અને ઊંધી સંખ્યા 3 4 5 એ બંનેનો સરવાળો કરીશું. 5 ને 3 8, 4 ને 4 8 અને 5 ને 3 8. તો હવે શું થશે? તો 888. જેને સીધી રીતે વાંચીશું તો પણ 888 અને પાછળથી વાંચીશું તો પણ 888 વંચાય. માટે 888 એ વિશિષ્ટ સંખ્યા છે. માટે જવાબ કરીને લખીશું 888 એ વિશિષ્ટ સંખ્યા છે. ત્રીજી સંખ્યા છે 78 અને એની ઊંધી સંખ્યા બનાવીશું તો 87. 7 8 નું 87 ઊંધું થઈ જાય. હવે એ બંનેનો સરવાળો કરીશું. 8 + 7 થશે 15. 5 મૂકીને બધી 1, 7 ને 1 8 અને 8 16, 165. હવે 165 એ સીધી રીતે વાંચતા 165 વંચાય ને પાછળથી વાંચતા 561 વંચાય. માટે વિશિષ્ટ સંખ્યા નથી. હવે જ્યારે વિશિષ્ટ સંખ્યા નથી તો શું કરીશું? તો આ જ રીત આપણે આગળ ફરી કરીશું કે 165 ની ઊંધી સંખ્યા થાય 561. 165 + 561 નો સરવાળો કરીશું. 5 + 1 6, 6 ને 6 12, બધી 1 1 2 અને 5 ને 2 7, 726. હવે 726 સીધી રીતે વાંચતા 726 થાય અને પાછળથી વાંચતા 627 થાય. માટે વિશિષ્ટ સંખ્યા નથી. તો ફરી એ જ રીત કરીશું. 726 અને એનાથી ઊંધી આ રીતે ઊંધી 726, બરાબર, જે 627 વંચાય. હવે 6 + 7 કેટલા થાય? 13. નીચે 3 વધી 1, 2 ને 2 4 ને 1 5, 6 અને 7 13. 1353, જેને પાછળથી વાંચતા 3531 વંચાય.
હવે આ પણ વિશિષ્ટ સંખ્યા નથી, માટે આપણે એ સંખ્યાને લખીને એની ઊંધી સંખ્યા લખીશું 1353, પાછળથી 1353, 3 ને 1 4, 5 ને 3 8, 3 ને 5 8 અને 1 ને 3 4, 4884, જેને ઊંધી રીતે વાંચતા 4884 વંચાય. માટે જવાબ કરીને લખીશું 4884 એ વિશિષ્ટ સંખ્યા છે. ચોથું છે 132, એનાથી ઊંધી સંખ્યા કરીશ તો 231. હવે આ બેનો સરવાળો કરીશું. 2 ને 1 3, 3 ને 3 6, 1 ને 2 3, 363. તો જવાબ કરીને લખીશું 363 એ વિશિષ્ટ સંખ્યા છે. તો હવે આપણે જોઈએ 5 નંબર. 363 શું થાય? તો બંને બાજુથી વાંચતા 363 જ વંચાય. આ રીતે પણ અને આ રીતે પણ. પાંચમું છે 663, એના ઊંધા કરીશું 366. હવે 663 અને 366 નો સરવાળો કરીએ આપણે. 3 ને 6 9, 6 ને 6 12, નીચે 2 વધી 1, 6 ને 1 7 ને 3 10, 1029. એના ઊંધા લખીશું 1029 ના ઊંધા 9201. 9 + 1 10, જુઓ 9 ને 1 10, નીચે 0 વધી 1, 2 ને 1 3, 0 + 2 2, 9 ને 1 10. હવે 10230, 10230, બરાબર. જેને પાછળથી વાંચતા સેમ વંચાતી નથી, માટે વિશિષ્ટ સંખ્યા નથી. હવે શું કરીશું? તો એ જે સંખ્યા છે એની ઊંધી સંખ્યા લખીએ 10230, 03201. હવે આ બંનેનો સરવાળો કરીએ તો શું થશે સરવાળો? તો 10230, 03201. 0 + 1, જુઓ 1, 0 ને 1 1, 3 ને 0 3, 2 ને 2 4, 0 3 3 અને 1 + 0 1. 13431. અને પાછળથી જુઓ તો પણ 13431, બરાબર. તો શું થશે? આપણે તો કે 13431 એ વિશિષ્ટ સંખ્યા છે. છઠ્ઠું છે 852, એના ઊંધા થશે 258. 852 ના ઊંધા 258. તો આ બંનેનો સરવાળો કરીશું. 2 + 8 10, વધી 1, 5 ને 5 10 ને 1 11, વધી 1, 8 ને 2 10 ને 1 11, બરાબર. 1110, 110, અને એના ઊંધા થશે 011. શું થયું? તો કે આ સંખ્યાને સીધી રીતે અને ઊંધી રીતે વાંચતા સરખી વંચાતી નથી, માટે વિશિષ્ટ સંખ્યા નથી. માટે ફરીથી એની ઊંધી સંખ્યા લખીને ફરીથી સરવાળો કરીશું. તો 0 + 1 1, 1 ને 1 2, 1 અને 1 2, અને 1 + 0 1. તો સંખ્યા કઈ બની? તો આ સંખ્યા બની 1221, જેને પાછળથી વાંચતા પણ 1221 વંચાય. માટે જવાબ કરીને લખીશું 1221 એ વિશિષ્ટ સંખ્યા છે. સાતમું છે 904, એના ઊંધી સંખ્યા થશે 409. બંનેનો સરવાળો કરીશું. 9 ને 4 13, વધી 1 1 આવશે, 9 ને 4 13, 1313. પાછળથી વાંચીશું 3131. તો આ બંને બાજુ વાંચતા સીધી વંચાતી, તો સીધી રીતે અને ઊંધી રીતે વાંચતા બંને સંખ્યા અલગ છે, માટે વિશિષ્ટ સંખ્યા નથી. હવે ફરીથી આપણે જોઈશું. તો 1313 ને આપણે ઊંધી સંખ્યા લખીશું 3131. બંનેનો સરવાળો કરીશું. 3 ને 1 4, 1 ને 3 4, 3 ને 1 4, 1 ને 3 4. તો કઈ સંખ્યા બનશે અહીંયા? તો સંખ્યા બને છે 4444, જેને સીધી રીતે કે ઊંધી રીતે બંને રીતે વાંચતા સરખી વંચાય છે. માટે 4444 એ વિશિષ્ટ સંખ્યા છે. 8 નંબર છે 647, એને ઊંધી રીતે લખીશું તો 647 નું બનશે 746. બંનેનો સરવાળો કરીશું આપણે. 6 અને 7 થશે 13, વધી 1, 4 ને 4 8 ને 1 9, 6 ને 7 થશે 13. હવે 1393, બરાબર. 1393, જેને પાછળથી વાંચતા 3931 વંચાય, જે વિશિષ્ટ સંખ્યા નથી. માટે શું કરીશું? ફરીથી એ જ રીત, આ સંખ્યાની ઊંધી સંખ્યા લખીશું 1393 ની 3931.
હવે બંનેનો સરવાળો કરીશું. 3 ને 1 4, 9 ને 3 12 વધી 1 9 ને 1 10 ને 3 13 વધી 1 3 ને 4 ને 1 5 5324. એને પાછળથી વાંચતા 4235 વંચાય, જે વિશિષ્ટ સંખ્યા નથી. માટે ફરીથી રીત લખીશું. 5324. એની ઊંધી સંખ્યા 4235. બંનેનો સરવાળો કરીશું. 4 ને 5 9, 2 ને 3 5, 3 ને 2 5, 5 ને 4 9. 9559. તો જવાબ કરીને લખીશું. જુઓ, પાછળથી વાંચતા પણ આપણને સેમ વંચાશે. 9559. એવી રીતે પાછળથી 9559. 9559 એ વિશિષ્ટ સંખ્યા છે. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, અને સાથે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે, જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.